સહજ ન્યૂઝ। વીજપડી પેટ્રોલ પંપ પર ડીઝલ મુદ્દે ખેડૂતોમાં રોષ। સ્ટોક હોવા છતાં વેચાણ બંધ હોવાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા આક્ષેપો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ખેડૂતોની વેદના સામે આવી છે। વીજપડી ખાતે આવેલ ભારત પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ડીઝલ આપવામાં આવતું ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ચોમાસું નજીક આવી રહ્યું છે અને હાલ ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે। વાવણી પૂર્વે ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે ડીઝલની ભારે જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે વીજપડી તેમજ આજુબાજુના ગામના ખેડૂતો છેલ્લા 2 દિવસથી ભર તડકામાં પેટ્રોલ પંપ બહાર લાંબી લાઈનોમાં ઊભા રહી ડીઝલ મળવાની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ડીઝલના અભાવે ખેતી કામ પર સીધી અસર પડી રહી છે અને વાવણીની તૈયારી અટકી ગઈ છે। સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં ડીઝલનું વેચાણ બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક દખલ કરવાની માંગ કરવામાં આવી છે અને ખેડૂતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં ડીઝલ ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ સમગ્ર મામલે મીડિયા દ્વારા ભારત પેટ્રોલ પંપના માલિક સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ભીડ અને કાયદો વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે હાલ બંધ રાખવામાં આવ્યું છે। જો તંત્ર તરફથી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે તો તરત ડીઝલનું વેચાણ ચાલુ કરવામાં આવશે। એક તરફ પેટ્રોલ પંપ સંચાલક કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો હવાલો આપી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો છેલ્લા 2 દિવસથી કાળઝાળ ગરમીમાં ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે। હવે સવાલ એ ઊભો થયો છે કે તંત્ર ખેડૂતોને સમયસર ડીઝલ મળે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવીને યોગ્ય વ્યવસ્થા કરશે કે નહીં। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। દાદાગીરી જથ્થો હોવા છતાં ના પડે છે અને આ ખેડૂતોના ભૂખ્યાના તરજા આખા રાતના ઠોકાય છે અને પંપળા ના પડે એટલે કે જથ્થો નથી પૂરતો, સ્ટોક નથી, માણસો નથી અને તો છતાં એમ કે મામલતદાર પાસે આવેદન પત્ર આપો। એટલે હું ખેડૂતને મામલતદાર પાસે જવાનું વારા ખતીએ ખાતરનું હોય તો મામલતદાર, ડીઝલનું હોય તો મામલતદાર, ગમે એવું મામલતદારને પકડવાના અમારે હે આ મતદાન અમે હું પસ્તાણા અમે